જય અલખધણી. જય અલખધણી. જય અલખધણી. દાસ અશોક મહેશ્વરીના ગાંધીધામ કચ્છથી જય અલખધણી. જય શિયાળ. આજે આપણે સંતવાણીમાં વાત કરશું. આ જે શરીરને ચલાવી રહ્યો છે એની, એ રાજાની. કોણ? એ આત્મતત્વ. આત્માની વાત કરશું. કારણ કે હાલના સમયમાં ઘણા ખરા પોતાને આ શરીર જ સમજી રહ્યા છે. હકીકતમાં આ શરીરને ચલાવનારાને ભૂલી જાય છે. ભૂલી જાય છે ને ભૂલી જાય છે. અમે જે છીએ ને હું જ છું એ અભિમાનમાં ફરી રહ્યા છે. આજે આપણે એ વાણી લેશું. આત્મા. આત્માને ઓળખવાની. તો આપણે આજે આ ભજન વાણી સંત વાણી શરૂ કરીએ એના પહેલા મારા વાલા ભાઈ બહેનો, ભક્તજનો, પ્રેમીજનો, પ્રથમ તો હું આપણો ખૂબ ખૂબ આભારી છું અને ધન્યવાદ કરું છું. કઈ વાત? મારા જે ભજન સત્સંગ જ્ઞાન કથનના જે બી વિડીયો રાખી રહ્યો છું એને આપ સર્વે કેટલા શેર, લાઈક, સબસ્ક્રાઇબ કરો છો, કેટલા બધા વ્યૂ જાય છે. ખરેખર ધન્યવાદને પાત્ર આપજો. અને એ કાર્ય આપ કરતા રહેશો. શેર, લાઈક, સબસ્ક્રાઇબ અને કારણ કે બેલ બટન પણ દબાવજો. કારણ કે આગળ આ જ્ઞાનનું લાભ અને બીજા કોઈને મળી શકે. એ પણ એક પુણ્યનું કામ છે. જ્ઞાન દાન. તો શરીરને સર્વસ્વ સમજનારાઓ એ નિંદરમાં જેમ ઘેરાણા છે એ આપણને સંતો જગાડે છે કે તું શરીર નથી. નિંદરમાં ઘેરાણા જાડે જાગજો. સતી તોરણ જેસલને જગાડે છે. હે જેસલ, તું જાગ. એવી રીતે સંતો, સંતવાણી આપણને આ સમજાવે છે ને જગાડે છે.
માં સરસ્વતી સુરદીજીએ અને ગણપત દીજીએ જ્ઞાન બજરંગી બલદીજીએ અને સદગુરુ દીજીએ એહસાન જી सदगुरु जी कबीर कुआए कहे अने पनियारी अनेक बर्तन सब न्यारे बहे अरे पानी सब में एक जी 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 जियो अलक तारा माटे आ तो माने ओळख्या विना रे लख रे 84 नहीं रे मटे तारी भ्रमणा ने बांग्या दीना रे भवना फेरा नहीं तो टळेજી મીરાબાઈ ની આ એક વાણી ભજન છે આપણા આત્માને ઓળખવાની વાત કરે છે મીરાબાઈ નું પદ હે માનવ હે જી તું જાગ અને ચેતી જા તું આ પાંચ તત્વનો પૂતળો નથી આને જે ચલાવનારો છે આ ગાડીને જે તારે હાંકનારો છે એને ઓળખ તારા 184 જે યોનિઓ છે એમાંથી જો તને છૂટવું હોય તો તું તારી સાચી ઓળખ તું એ ભ્રમણમાંથી નીકળ ભ્રમમાંથી તારા ભાવના ફેરા ટળી જશે શું કે છે એવા હંસલો ને બગલો રે રંગે રૂપે એક છે જી તું થકી ઓળખાય રે તારી આત્માને ઓળખ્યા વિના રે લખ રે 84 નહીં રે મટે હંસલો ને બગલો તમે જોયા હશે એ રંગે રૂપે બે એક જ દૂર બેઠા હોય તો આપણને એમ જ લાગે કે બને એક જ રંગે રૂપિયો હંસલો આપણે એમ ઓળખવામાં થાપ ખાય છે આ હંસલો છે કે બગલો છે પણ એ લોકો એ પોતાના આહાર ખોરાકથી ઓળખાય છે એવી જ રીતે માણસને ઓળખ હંસલા હંસ જે મોતીનો ચારો ચરતા હોય તે મારા સંતો જે હંસ હોય એ સત્ય વચનના ચારો ચરતા સદગુરુના શરણોમાં બેઠા હોય
જ્ઞાનનું કથન જે કરતા હોય, જ્ઞાન જે સાંભળતા હોય, જ્ઞાન જે પ્રાપ્ત કરતા હોય, એવા સજ્જનો, એવા ભક્તો, એવા સંતો, એવા પ્રેમીજનો, એવા જિજ્ઞાસુઓને હંસ કીધા છે. અને બગલા તો તમને ખબર છે, એનો ચારો હંસ મોતીનો ચારો ચરતા હોય એ સરોવરમાં હોય. પણ બગલા એને તો જે જીવ જંતુ અને માછલીઓનો ચારો હોય એ તો તમને ખબર છે. એવી રીતે માણસોમાં હોય છે બગલાઓ, બગલા ભગત, ઉપરથી ધોળા ને મનના મેલા, મનના કાળા. એ બગલા એમનો આહાર પણ તમને ખબર છે, અખાદ ખાદ ખાતા હોય, ના ખાવાનું ખાતા હોય. શુદ્ધ અને શાકાહારી ખોરાક ખાનારાઓને બગલા નથી કીધા. જે જીવ જંતુ, કીટક અને માછલીઓ જે ચારો, એ રીતે મનુષ્ય માનવમાં પણ એવા છે, એને બગલા કહેવામાં આવ્યા. ઉપરથી ઉજળા અને મનના. હું નથી કહેતો, મીરાબાઈ કહે છે. માટે આપણે હંસ થવું કે બગલા થવું એ પોતે વિચારી લે, અને આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ એ પોતે વિચારી લેવા. પછી એવા કોયલને કાગરે અંગે રૂપે એક છે હજી તો બોલી રે થકી ઓળખાય રે ભવના ફેરા નહીં તો મટે. હવે કાગડો અને કોયલ આમ બેઠા હોય તો આપણે બને એક જ લાગે, રંગે ને રૂપે. અમારે અહીંયા બદામનો ઝાડ છે, એના ઉપર આવીને બેસે. થોડી વારમાં કાગડો આવ્યો, કોયલ આવ્યો, આપણે થાપ ખાઈ જઈએ. પણ એ બોલે તો ખબર પડે કે આ કોયલ છે ને આ કાગડો છે. એવી રીતે જ માણસોમાં પણ છે. માનવમાં કોયલ, કોયલ બોલે તો ભલે બોલતી જ રહે, બોલતી જ રહે. કુ કુ મીઠું અવાજ, ભલે બોલે. એ કોયલ બોલે તો ઓળખાય કે આ કોયલ છે, નહીં તો ભલે એક જ લાગે. જો કે મેં ફોટા પાડ્યા છે ને વિડીયો 1-2 મિનિટનો બનાવ્યો છે કોયલ ને કાગડા, કારણ કે તમે એક સાથે નહીં જોયા હોય ક્યારેક રાખશો તો મીઠી બોલી બોલો, કડવી નહીં, કર્કશ નહીં, ગાઢ ગંધવાળી નહીં, વાતો વાતમાં ગાળો બોલવી એ નહીં. કોયલ છે. જેમ અમારા કચ્છના મેકાંડાએ કીધું, જીઓ તો ઝેરમાં થયો સકર જેડા શેણ, એ મારી વેંધા માળુડા રોંધા ભલે જા. જીવો ત્યાં સુધી સાકર જેવા મીઠા થઈ ગયા. મીઠા બોલો. ઝેર જેવી કડવી વાણી ને બોલો. કોઈને દુઃખ લાગે, કોઈનું દિલ દુખાય એવું ન. મીઠી બોલ. કાગડા જેવી બોલી ન. છે આ પ્રકારના માનવો છે.
કોયલ અને કાગડા જેવા. તો એમાં પણ આપણે કઈ કેટેગરીમાં આવી છીએ પોતપોતાને ઓળખી લેવું, જાણી લેવું. પછી એવી સતી નારીને ગુણિકારે હે રંગે રૂપે એક છે જી. એજી સતી નારી એજી સેવા રે થકી ઓળખાય રે. લખ રે 84 નહીં તો ટળે. એવી જ રીતે નારીઓમાં છે સતી નારી અને ગુણિકા. એ તો આપ જાણો છો. એ શણગાર બને કરે. સતી નારી પણ એમ જ, ગુણિકા પણ શણગાર એવું જ કરે. પણ આ બે બેઠીઓ તો આપણે એમને ખબર ન પડે કે આમાં કોણ સતી અને કોણ ગુણિકા છે. પણ સતી નારી પતિવ્રતા હોય, સેવા કરનાર, તરત જ ઓળખાય છે. બોલે તોય પણ ઓળખાય છે. એમના સેવા થકી સતી નારી ઓળખાય. અને ગુણિકાનો તો આપને ઘણાને અનુભવ હશે, જોયું હશે, સાંભળ્યું હશે. એ ગુણિકા તો એ રીતે પણ હોય છે. પછી એવા ગુરુના પ્રતાપે મીરાબાઈ બોલ્યા. શું કીધું? એજી દે જોરે અમને તો સંતારે ચરણમાં એ વાસ રે. ભવના પેરા નહીં તો મટે જી. તારી આત્માને ઓળખ્યા વિના રે ભવના પેરા નહીં તો ટળે જી. તારી ભ્રમણાને ભાંગિયા વિના રે લખ રે 84 નહીં રે ટળે. મીરાબાઈ કહે છે અમને સંતોના ચરણોમાં સદાય વાસ લેજો. બીજું શું માન? સંતોના, સદગુરુઓના, ગુરુઓના એમના ચરણોમાં વાસ લેજો. અમને સત્સંગ દેજો. અમને કૃષ્ણ નામ હરિ ભજન દેજો. મીરાબાઈ કહે છે માટે હે માનવ તું ચેતી જા. હે માનવ તું આ શરીર નથી, તું માટીનો પૂતળો છે. માટી ભેગો માટી થઈ જાય, પાણી ભેગો પાણી થઈ જાય. તારી વાણી ઉડી જવાની છે. માટે અમરસંગ કે છે, દાસ અમરસંગ જાવું છે નિર્વાણી આત્માની કરી લો ને ઓળખાણી રામ. ચેતન હારા તમે ચેતી ચાલો ભાઈ જાવું છે નિર્વાણી. નિર્વાણી જાવું છે નિર્વાણી આત્માની કરી લો. સંતો, કવિઓ, કવિત્રીઓ બધું એ જ કહી તું તારી આત્માને ચેતન હારા તમે ચેતી ચાલો, જાવું છે આખર જવું છે. માટે હે માનવ તું ચેત.
ચેતી જાગો ને માન તમે એ ચેતો ને આત્મ રામ નામ દેખો ને નજર પાછળ ફેરી રે આ ઘડી રે ઘડી ના એ તો ઘડિયાળ વાગે ને કાયાનો ગાડા લેશે ઘેરી રે આ કાયાનો ગઢ લેશે ઘેરી માટી ભેગો માટી થાશે ને પાણી ભેગો પાણી હજી મુઆ પછી બાળી દેશે ઉડી જાશે તારી વાની રામ ચેતન હારા તમે ચેતી ચાલો ભાઈ જાવું છે ઘેરવાણી ઘેરવાણી શું કીધું માટી ભેગો માટી થાશે જાઓ પાણી ભેગું પાણી જગની સંસ્કાર જો આપી દે તો માટી ભેગો માટી દફનાવી દે તો આખર માટી ભેગો માટી ગંગા નદીમાં ઉત્તર પ્રદેશ બિહાર એ બાજુ બીજા રાજ્યોમાં તારી દે છે નદીઓમાં એટલે પાણી ભેગું પાણી મુઆ પછી બાળી દેશે અથવા તો દાટી દેશે ઉડી જાશે તારી વાની રાખ રાખ થઈને ઉડી જવાનું માટે ચેતનાર્તું છે બીજા પદમાં શું કીધું રાજા જાશે પ્રજા જાશે ને જાશે રૂપાળે રાણી અજિન્દ્ર ને ઇન્દ્રાણી જાશે બ્રહ્મા ને બ્રહ્મણી રામ ચેતન હારા તમે ચેતી ચાલો ભાઈ જાવું છે ઘેરવાણી ઘેરવાણી રાજા જશે પ્રજા જશે જાશે રૂપાળી તારી રાણી બધા જશે રાજાઓ ગયા પ્રજા પણ જશે કોઈ નથી રહેવાનું આ તારી રૂપાળી રાણી જેની પાછળ જેમ ભરતુઆરી રાજા પિંગલા પાછળ હેરા કેટલું બધું મોહિત હતા એને કેટલું બધું ગોરખનાથ ગુરુએ જગાયું પણ ન જાગ્યું અંતે જાગ્યું ઓ આ તો માંસનો લોચા છે એ પણ જાશે પછી ઇન્દ્ર ને ઇન્દ્રાણી જાશે જાશે બ્રહ્મા ને બ્રહ્માણી શાસ્ત્રોમાં પુરાણોમાં કીધું છે પ્રલય થાય ને ત્યારે પૃથ્વી ઉલટ પુલટ બધું પૂરું થાય જીવ જંતુ પ્રાણી પશુ જે હોય તે બધું પૂરું ઉલટું પ્રલય મેં ઘણા વર્ષો પહેલે શિવ પુરાણ વાંચેલું એમાં હતું જો કે શાસ્ત્રોની વાતો છે અમારા પૂજ્ય મામીદેવ પણ એ જ કહી ગયા પોતાની આગમવાણીમાં કે જ્યારે મહાપ્રલય થશે ત્યારે આ જેને આપણે બ્રહ્માંડો કહીએ છીએ ને મારા વાલાઓ આ જેને ઇન્દ્ર ને ઇન્દ્રાણી બ્રહ્મા ને એ બધા એ અલખદેવ ફરીથી સૃષ્ટિની રચના કરશે એ બધા જવાના પછી ફરીથી રચના કરશે એવા દિવસો પણ આવશે માટે લંકા જેવો રાજ જેને ગીરે મંદોદરી વાણી લંકા જેવો રાજ જેને મંદોદરી જેવી રાણી ચાંદો સૂરજની ચોકી કરતા એની ભૂમિકા ગણાની રામ ચેતન હાર તમે ચેતી ચાલો ભાઈ જાવું છે
અભિમાનમાં ગયો. લંકા જેવો રાજ છે. રાવણ 10 મસ્તક, એક માથા વાળો પણ નહીં. પણ એ શેમાં ગયો? અભિમાન. રામ ભગવાનના ઘરમાં હાથ નાખ્યો. એ તપસ્વીઓ શું છે? નાના બાળકો મારી સામે અભિમાન, અહંકારમાં. માટે એ અભિમાનથી બચજો. હું જ છું, મારા જેવો બીજો કોઈ નહીં, હું જ મૂછાળો. એ તારા જેવા કેટલાક ગયા. એ રાવણ તો 10 માથા વાળતું, તો એક માથા વાળો છું. રાવણ જેવો તેવો નતો, મહાબલવાન, શક્તિશાળી. અરે શંકર કૈલાસ ઉપર બેઠા હતા ને કૈલાસ પર્વત શીખે ઉપાડ્યો, કેટલો શક્તિશાળી. મહા જ્ઞાની, બુદ્ધિશાળી, પંડિત. તમને ખબર છે? મા સીતાનો હરણ કરી ગયા પછી જે અશોક વાટિકામાં અશોક વૃક્ષમાં જ્યારે માતાજીને બેસાડ્યું, ભાઈઓ, એ રાવણ જેવો રાવણ પણ એને ખબર હતી કે હું જેને હેરી આવ્યો છું એ જગત જનની જગદંબા છે. માટે સવારના વહેલા ઉઠી જ્યારે પણ જાગતો ત્યારે એ પોતાનો મહેલ સામે ને અશોક વૃક્ષ, અશોક વાટિકા સામે છે, માં સામે બેઠા. ભાઈઓ, એ માને પ્રણામ કરતો. પ્રથમ જાનકી માને, માં સીતાને પ્રણામ કરતો. ભલે ગમે એવો નહીં, મહા પંડિત, મહા જ્ઞાની હતો, બળવાન, અતિ બળવાન. પણ ગયો શેમાં? અભિમાન. કેટલા જણા એમને સમજાયું, એમના નાનાશ્રી, એમની માતુશ્રી, એમની પત્નીશ્રી મંદોદરી સતીમાં, સત્ય, વિભીષણ, કુંભકર્ણ, ઘણા બધા સમજાયું, પણ સમજ્યો નહીં. ગયો તો અહંકારમાં, હું ન મૂકું, હું ન છોડું. એ છે કોણ? તપસ્વી બાળકો. કયું? એ લંકામાં રોડાઈ ગયો. અરે કેવો બળવા! નવગ્રહ, ચંદ્ર, સૂરજ બધા એની ચોકીઓ કરતા. દેવી દેવતાઓ તો એનાથી ડરતા. એ બધાને ખાટલે ઢોલીએ બાંધતો. એવો બળવાનો તો જેવો તેવો નતો, અહંકારમાં. અવિચળ રાજ ધ્રુવને આપ્યો દાસ પોતાનો જાણી. એ જે રાજા અમર સંગ એમ બોલ્યા એની અમર રહી ગઈ વાણી. રામ ચેતન હારા તમે ચેતી, ચાલો ભાઈ જાવું છે નિર્વાણી. નિર્વાણી જાવું છે નિર્વાણી. આત્માની કરી લો ને ઓળખાણી. રામ ચેતન હારા તમે ચેતી, ચાલો ભાઈ જાવું છે નિર્વાણી. નિર્વાણી અવિચળ રાજ ધ્રુવને આપ્યું, દાસ પોતાનો જાણ. એવી ભક્તિ ધ્રુવની જે 5-7 વર્ષનો બાળક, એ તમને ખબર છે. એવો પરમ ભક્ત. પ્રભુએ એને અવિચળ રાજ આપ્યો, એમના ખોળામાં બેસાડ્યો. તમે જુઓ છો, ધ્રુવ તારો જેને કહેવાય છે, એ ધ્રુવ છે. અવિચળ રાજ આપ્યો એને, દાસ પોતાનો જાણ. આ અમરસંગની વાણી છે. રાજા અમરસંગ એમ બોલ્યા એની અમર રહી ગઈ વાણી. રામ માટે હે ચેતન હારા તમે ચેતી ચાલો, જાવું છે. માટે ખાક में खप जाना रे बंदा, माटी से मिल जाना.
मत करो अभिमान, एक दिन पवन से उड़ जाना, माटी से मिल जाना, माटी से मिल जाना, पवन से उड़ जाना। बोलिए सदगुरु भगवान की जय। जय अलखधन। हरि ओम। शांति शांति शांति। श्री राम। श्री हरि। हरे कृष्ण मुरारी, हे नाथ नारायण, हे वासुदेवा।